રાત પડે ને જ્યારે આખું ગામ ઊંઘી જાય ત્યારે ક્યારેક મનમાં એવો ફાર પડે કે કોઈ આપણું ખરાબ ઈચ્છી રહ્યું છે। શું તમને ક્યારેક એવું થાય છે કે આટલી લોહી એક કરવાની મહેનત છતાં નસીબ સાથ નથી આપતું? ઘરમાં વગર કારણે કજિયા કંકાસને ટેન્શન રહે છે? ઘણીવાર આપણને થાય કે નક્કી કોઈની નજર લાગી ગઈ છે। આજે હું તમને એક એવો જૂનોને જાણીતો તોડ બતાવવાનો છું જે વર્ષોથી ગામડાના વડવાઓ નખોદ વાળતી નકારાત્મકતાને ડામવા માટે કરતા આવ્યા છે। પણ ભાઈ, આ કોઈ કાળો જાદુ નથી, આ તો એક જૂની માન્યતા છે। એટલે જો આ આખું ગણિત અજમાવવું હોય તો મનમાં પૂરો ભરોસો રાખીને કરજો। તમે ક્યારે વિચાર્યું છે કે આપણી એક સાદી ડુંગળી અને કાટ ખાધેલી ખીલીમાં એવું તે શું મોટું રહસ્ય છુપાયેલું હશે? સાંભળવામાં આ વાત સાવ નાની લાગે, પણ પહેલાના જમાનામાં લોકો આને ખરાબ નજર અને નકારાત્મકતાને જડમૂળથી ઉખાડવાનો પાકો રસ્તો માનતા। પણ હા, આ પ્રયોગ કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું બહુ જ જરૂરી છે। જો એમાં સહેજ પણ થાપ ખાઈ ગયા તો પાસું ઉલટું પડી શકે છે। એટલે વાતને બરાબર ધ્યાનથી સમજી લેજો। હવે જાણીએ કે આ વિધિ કરવાની કેવી રીતે છે। સૌથી પહેલાં તો તમારે એકદમ ઘેરી લાલ ચટાક ડુંગળી લેવાની છે। અને હા, ખીલી નવીનક્કોર નથી લેવાની, ઘરમાં પડેલી કોઈ જૂનીને કાટ લાગેલી લોખંડની ખીલી જ ઉપાડવાની છે। આ વિધિ ભૂલે ચૂકે દિવસના અજવાળામાં નથી કરવાની। રાત્રે સૂરજ આથમી જાય અને ચારેકોર અંધારું ઘેરાવા લાગે ત્યારે ઘરના એકાંત ખૂણામાં દક્ષિણ દિશા તરફ મોં રાખીને બેસી જાવ। હવે કાળા માર્કરથી ડુંગળી પર લખો દુશ્મન, એની બરાબર નીચે એક મોટો ચોકડીનો ક્રોસ પ્લસ મારો અને એની નીચે લખો ક્રીમ। પણ ઊભા રહો, આ ક્રીમ શબ્દની આગળ એક ખાસ માત્રા લગાવવાની હોય છે જે હું તમને વિડિયોની વચ્ચે જણાવીશ। એના વગર આ આખો પ્રયોગ અધૂરો ગણાશે। હવે ડુંગળીને ડાબા હાથમાં પકડો અને ખીલીને જમણા હાથમાં લો। આંખો બંધ કરીને મનોમન 11 વાર આ મંત્ર બોલો, ઓમ ક્રીમ ક્રીમ શત્રુનાશિની ક્રીમ ક્રીમ ફટ સ્વાહા। જેવો મંત્ર પૂરો થાય એટલે ધીમે રહીને એ કાટવાળી ખીલીને ડુંગળીની આરપાર ભોંકી દો। પણ મિત્રો, અસલી ખેલ તો હવે શરૂ થાય છે। અહીં જ વિધિ પૂરી નથી થઈ જતી। જે લોકો આને હળવાશથી લે છે એ મોટી આફતમાં મુકાય છે। આ ખીલી મારેલી ડુંગળીને ભૂલથી પણ ઘરમાં રાખવાની નથી। કેમ ખબર છે? કારણ કે જેવી તમે ખીલી ડુંગળીની આરપાર ઉતારી એટલે એ ડુંગળીએ તમારી આસપાસની બધી જ કાળી નજર, બધી જ નકારાત્મકતા અને તમારા દુશ્મનોની મેલી મુરાદોને પોતાની અંદર તાણી લીધી છે। હવે આ ડુંગળી ખાવાની કોઈ ચીજ નથી રહી, આ તો જાણે નકારાત્મકતાનું જીવતું જાગતું ઘર બની ગઈ છે। જરા વિચારો, જો આ ડુંગળી તમારા ઘરમાં પડી રહેશે તો તે પોતાનામાં કેદ થયેલી એ બધી જ કાળી ઊર્જાને પાછી વાતાવરણમાં ઓકવાનું શરૂ કરશે। જે કલેશ અને અશાંતિ કાઢવા માટે તમે આ બધી વિધિ કરી એ બમણી થઈને તમારા ઘરમાં પાછી ફરશે। આ એક એવા આફત સમાન છે જાણે ઘરમાં કોઈ ઝેરી સાપ પાંજરે પૂરીને રાખ્યો હોય જે ગમે ત્યારે ડંખ મારી શકે છે। એટલે સહેજ પણ વાર કર્યા વગર એ ડુંગળીને તાબડતોબ એક કાળા કપડામાં વીંટી લો જેથી એ મેલી ઊર્જા ત્યાં જ બંધાઈ જાય। પછી એને ઘરની બહાર કોઈ એવી સૂની કે સીમ જેવી જગ્યાએ લઈ જાવ જ્યાં લોકોની અવરજવર ન હોય। ત્યાં એક નાનો ખાડો ખોદીને એને દાટી દો અને પાછા વળીને જોયા વગર સીધા ઘરે આવતા રહો। ઘરમાં આવીને પહેલા હાથપગ ધોઈ લો અને થોડીવાર કાંઈ પણ બોલ્યા વગર ગમ ખાઈને શાંત બેસી જાવ। ભાઈઓ, આવી વાતોમાં આસ્થા અને ભરોસો જ સૌથી મોટી વસ્તુ છે। ઘણા લોકો આને પાકે પાયે માને છે તો ઘણા લોકો આને ખાલી જૂની વાર્તાઓ ગણે છે। જો તમને પવનપુત્ર હનુમાનજી મહારાજ પર પૂરી શ્રદ્ધા હોય તો કમેન્ટમાં એકવાર જરૂર લખજો, જય હનુમાનજી, મારી રક્ષા કરો। આવતા વિડીયોમાં આપણે હજુ એક એવી રહસ્યમય વાત કરીશું જે કદાચ તમે તમારા આખા આયખામાં ક્યારે નહીં સાંભળી હોય। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।